સ્વાધ્યાય 3.1 અને એનો પ્રશ્ન પહેલો છે નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. શું લખવાનું છે? અવયવો લખવાના છે. આગળ આપણે અવયવો પાડતા શીખ્યા, બરોબર? હવે જો પહેલો જ પ્રશ્ન છે 24. 24 અવયવો પાડવાના કીધા. સૌથી પહેલું કામ શું કરીએ છીએ આપણે? તો કે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 એમ 10 સુધીની સંખ્યા લખી લઈએ. પછી એકડો અને સંખ્યા પોતે, આ પહેલું કામ કરવાનું. હવે 1 નો વારો આવી ગયો. હવે કોનો વારો લેવાનો? 2 નો. 2 વડે કોને ભાંગવાના? 24 ને. કોને ભાંગવાના? 24 ને. જેના અવયવો પાડવાના છે એને જ ભાંગવાના. હવે 2 વડે જુઓ 24 ભંગાશે કે નહીં ભંગાય? કેમ ખબર પડી? 2 ની ચાવી લાગે છે. તો 2 વડે ભંગાય છે એટલે 2 વડે 24 ને ભાંગો. જવાબ કેટલો આવશે? 12 આવશે. તો 2 અહીંયા લખવાના, 12 અહીંયા લખવાના. ખાસ ધ્યાન રાખજો. આના વડે રકમને ભાંગો એટલે આ આગળ લખવાનું અને ભાંગવાથી જે જવાબ આવે એ પાછળ લખવાનું. હવે કોનો વારો? 3 નો. 3 વડે કોને ભાંગવાના? 24 ને. ભંગાશે 24? ભંગાશે. બરોબર? ચાવી લગાડો એટલે ખબર પડી જાય. તો 3 અહીંયા લખવાના અને 24 ને ભાંગો 3 વડે, જવાબ કેટલો આવે? 8. ઈ ક્યાં લખવાનો? પાછળ. બરોબર? 8 તેરી 24. 3 નો વારો પૂરો. હવે વારો 4 નો. 4 વડે ભંગાશે? બરોબર છે? કેમ કે 4 ની ચાવી છેલ્લા 2 અંક જોવાનું કહે, પણ અહીંયા તો 2 જ અંક છે એટલે 4 વડે 24 ને તમારે ભાંગવા પડે. તો 4 વડે 24 ભંગાશે ને? હા. તો 4 અહીંયા લખવાના. ભાંગો કેટલો જવાબ આવે? 6. એ 6 અહીંયા લખવાનું. ભાંગાકાર કરવાથી જે કાંઈ જવાબો આવે એ પાછળ લખવાના. અને અહીંયાની જે સંખ્યાથી ભાંગાકાર શક્ય બને છે એ અહીંયા લખવાનું. સમજાણું? 4 નો વારો પૂરો. હવે 5 નો વારો. 5 વડે કોને ભાંગવાના? 24 ને. ભંગાશે 24? નહીં. 5 ની ચાવી લાગતી નથી. હવે કોનો વારો? 6 વડે 24 ભંગાશે? આ સંખ્યામાંથી જેના વડે ભંગાય એ અહીંયા લખવાના. પણ હવે તમે જુઓ, અહીંયા તમે 6 લખો છો તો અહીંયા પણ 6 છે કે નહીં પહેલેથી? બરાબર છે. એટલે હવે આગળ વધે નહીં, કેમ કે અહીંયા 6 છે ને અહીંયા 6 આવી ગયા. 6 અહીંયા જે હતું ત્યાં સુધી આપણે પહોંચી ગયા. એટલે હવે 2 માંથી કોઈ પણ એક 6 લેવાનો. એટલે આપણે આ 6 કાઢી નાખીએ છીએ, કેમ કે હવે આગળ ચાલશે નહીં, કેમ કે સામે આપણે આ સંખ્યા સુધી પહોંચી ગયા. તો આપણા અવયવો પડી ગયા. 1 2 3 4 6 8 12 24 આવડી જાય? ચાલો પ્રશ્ન બીજો. પ્રશ્ન બીજામાં 15 અવયવો. સૌથી પહેલું કામ 1 અને 15 આ પહેલા લખી નાખવાના અને અહીંયા 1 થી 10 અંકની સંખ્યા. જો 1 નો વારો તો આવી ગયો ને અહીંયા, એટલે એનું કામ પૂરું. હવે 2 નો વારો. 2 થી 15 ભાંગો. ભંગાશે? તો 2 નો વારો નહીં. 3 થી ભંગાશે? 3 ની ચાવી લાગી તો 3 અહીંયા અને ભાંગો. જવાબ કેટલો આવે? 5. એ અહીંયા પાછળ. પછી 4 નો વારો. 4 થી 15 ભંગાશે? નહીં. 5 થી ભંગાશે? હવે તમે 5 મૂકો તો અહીંયા 5 તો આવી ગયા છે ને, એટલે હવે આગળ વધે નહીં. અને 2 માંથી કોઈ પણ એક જ 5 લેવાના. તો પડી ગયા 1 3 5 15. આવડી જાય? આવી જ રીતે પાડતું જવાનું. પછી છે 21. સૌથી પહેલા 1 અને 21 લખી નાખવાના અને અહીંયા
1 થી 10 ના અંકો. 1 નો વારો આવી ગયો ને? હાલો ઈ જાય. પછી 2 વડે 21 ને ભાંગો. ભંગાશે? 2 નહીં હાલે. 3 વડે? એટલે 3 અહીંયા. જવાબ કેટલો આવે? 7 પાછળ. 3 નો વારો પૂરો. હવે 4 નો વારો. 4 વડે 21 ને ભાંગો. ભંગાશે? નહીં. 5 વડે? 6 વડે? 7 વડે? અહીંયા 7 મૂકવું તો અહીંયા તો 7 આવી ગયા ને, એટલે હવે આગળ હાલે નહીં. કોઈ પણ એક 7 લેવાના. તો અવયવો પડ્યા 1 3 7 21. આવડી જાય? ચાલો ત્યાર પછીનું 27. સૌથી પહેલું કામ 1 અને 27 પોતે. આ પહેલું કામ કરવાનું. પછી 1 2 3 4 5 6 7 8 એમ કેટલા સુધી? 10 સુધીની સંખ્યા લખવાની. 1 નો વારો આવી ગયો. હવે કોનો વારો? 2 નો. 2 વડે કોને ભાંગવું? ભંગાશે 27? 2 નું કામ નહીં આવે. 3 થી ભંગાશે? હા 3 ની ચાવી લાગી. ભાંગો. કેટલા આવશે? જવાબ કેટલો આવશે? 9. એ ભાંગાકારનો જવાબ પાછળ. બરાબર. 9 તેરી 27. 3 નું કામ પૂરું. 4 થી 27 ભંગાય નહીં, કારણ કે 4 ના ઘડિયામાં 27 આવતું નથી. 5 નો વારો. 5 થી ભંગાશે? નહીં. 6 થી? 6 ના ઘડિયામાં પણ 27 આવે નહીં. અને આમે ખબર પડે 2 ને અને 2 થી કે 3, 2 અને 3 બંનેથી ભંગાય તો 6 થી ભંગાય. અહીંયા જુઓ 3 થી જ ભંગાણું છે. 2 થી ભંગાણું નહીં, એટલે 6 એમનેમ નીકળી જાય. હવે 7 થી. 7 થી ભંગાશે? 7 ના ઘડિયામાં 27 આવે નહીં. પછી 8 થી? 8 ના ઘડિયામાં 27 આવે નહીં. 9 થી? 9 મૂકો તો અહીંયા 9 આવી ગયા ને. આગળ વધે નહીં. ગમે તે એક 9 લેવાના. એક જ લેવા પડે ને, કેમ કે આનાથી તો હવે ભાગ આગળ ચાલવાનું નથી, એટલે આને જ નહીં લેવાનું ને. આ તો આવી ગયું ને એક ફેરું. બરોબર. હવે કયા કયા આવ્યા? 1 3 9 27. હવે આવડે ને? ત્યાર પછી 12. પેલા 1 અને પાછળ 12. 1 2 3 4 5 એમ સંખ્યાઓ લખી દેવાની. 1 નો વારો આવી ગયો. હવે કોનો વારો? 2 થી 12 ભંગાય તો 2 અહીંયા અને જવાબ 6 પાછળ. પછી 3 નો વારો. 3 થી 12 ભંગાય હા તો 3 અહીંયા. 3 ચોક 12. 4 નો વારો. 4 થી 12 ભંગાય હા 4 તો અહીંયા આવી ગયા છે ને. પોગી ગયા 4 આપણે, એટલે હવે આ 4 ને લેવાના થાય નહીં, અને આગળ પણ પ્રોસેસ થાય નહીં. તો કયા કયા પડ્યા? 1 2 3 4 5. આવડી જાય? ચાલો ત્યાર પછી 20. પેલા 1 અને 20. પછી અહીંયા લખી નાખવાની સંખ્યાઓ. હવે સૌથી પહેલા કોનો વારો? 1 નો. 1 તો આવી ગયો, કામ પૂરું. હવે 2 નો વારો. 2 થી કોને ભાંગવું? 20 ને. ભંગાશે તો 2 અહીંયા 10 અહીંયા. જવાબ આવે તે. બરોબર. પછી 3 થી ભંગાશે 20 ને. ભંગાય. 4 થી ભંગાશે તો 4 અહીંયા. 4 પંચા 20 થાય ને. 5 અહીંયા. પછી 5 નો વારો. 5 થી 20 ભંગાય 5 તો આવી ગયા ને, એટલે આગળ ચાલે નહીં. કયા કયા એવા? 1 2 3 4 5 10 20. આવડી જાય? ત્યાર પછી 18. પેલા 1 અને પાછળ 18, અને અહીંયા સંખ્યાઓ. સૌથી પહેલા કોનો વારો? 1 નો. 1 નો આવી ગયો ને, તો કાઢો. પછી 2 નો વારો. 2 થી કોને ભાંગવું? 18 ને. ભંગાશે
2 અહીંયા 9 પાછળ પછી 3 થી ભાંગો ભંગાશે 3 અહીંયા અને અહીંયા 6 કેમ કે 3 વડે 18 ને ભાંગો જવાબ 6 આવે 3 નું પૂરું 4 નો વારો 4 વડે 18 ભંગાશે 4 ના ઘડિયામાં 18 આવે 5 વડે 6 વડે પણ 6 તો આવી ગયો અહીંયા ને એટલે હવે કાંઈ ચાલે નહીં તો કયા કયા પડ્યા 2 આવડે ચાલો ત્યાર પછી 23 હવે જો મેં તમને પહેલા કીધું હતું કે 1 થી 50 ની અવિભાજ્ય સંખ્યાઓ તમને યાદ હોવી જોઈએ શું યાદ હોવું જોઈએ અને 1 થી 50 ની અવિભાજ્ય સંખ્યામાં તમને 23 દેખાણા હતા કે નહોતા દેખાણા હતા ને તો 23 છે અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાના મૂળભૂત બે જ અવયવો પડે એક તો 1 અને સંખ્યા પોતે આની સિવાયની બીજી કોઈ સંખ્યા 23 નો અવયવ બને નહીં ખ્યાલ પડ્યો કેમ કે આને 2 વડે નો ભાંગી શકો 3 વડે નો હાલે 4 વડે નો હાલે 5 વડે એમ અંત સુધી ચાલ્યા કરો તો 23 વડે ભંગાય અને 1 વડે ભંગાય બીજા કોઈ વડે ભાંગી શકાતું નથી એટલે આના બે જ અવયવ પડે બરોબર તો અવિભાજ્ય જે સંખ્યાઓ જે છે એ મેં તમને શીખવાડી 1 થી 100 ની કઈ રીતે ગોતાય 1 થી 100 માં કઈ રીતે શોધાય એના 3 નિયમો છે મૂળભૂત આમ તો બે જ નિયમ છે એ બે નિયમો લાગુ કરો એટલે ખબર પડી જાય કે સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય છે અને 1 થી 50 સુધીની જે અવિભાજ્ય સંખ્યાઓ છે એ મેં તમને પાકી કરવા આપેલી છે તો એ તમે પાકી કરી નાખો એટલે ખબર પડી જાય કે અવિભાજ્ય સંખ્યા હોય એટલે એને બે જ અવયવો પડે એક સંખ્યા પોતે અને એક એકડો ત્યાર પછી 36 તો 36 ના મેં તમને અવયવો પાડીને આગળ શીખવાડ્યા એક્ઝામ્પલની અંદર બરોબર છે તો અવયવોનું કામ પૂરું ગુણાંક કોને કહેવાય હવે અવયવી જે છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ગુણાંક તમે ગુણાંક કહો તો ઈ અને અવયવી કહો તો ઈ બરોબર બે એકબીજાના સમાનાર્થી નામો છે હવે અવયવી એટલે શું તો કે રકમની સંખ્યા વડે જે સંખ્યાને આપણે નિશેષ ભાંગી શકીએ તે દરેક સંખ્યા રકમની સંખ્યાના અવયવી કહેવાય રકમની સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાંગી શકીએ તે દરેક સંખ્યા રકમની સંખ્યાના શું કહેવાય અવયવી કહેવાય જો અવયવી અને અવયવ અવયવી અને અવયવ હવે જો આ બે વચ્ચે શું ફરક હતો વ્યાખ્યામાં અવયવી શું કહે તો કે રકમની જે સંખ્યા છે રકમની જે સંખ્યા છે બરોબર રકમની જે સંખ્યા છે એના વડે જે સંખ્યાને નિશેષ ભાંગી શકાય જે સંખ્યાને નિશેષ ભાંગી શકાય એ સંખ્યા રકમની સંખ્યાનો શું કહેવાય અવયવી શું કહેવાય અવયવી અને અવયવની અંદર શું હોય તો કે જે સંખ્યા વડે રકમની સંખ્યાને નિશેષ ભાંગી શકાય કોને રકમની સંખ્યાને એને રકમની સંખ્યાનો શું કહેવાય અવયવ ઉલટું છે શું છે ઉલટું છે જો રકમની સંખ્યા વડે જે સંખ્યાને ભાંગી શકાય તો એ સંખ્યા રકમની સંખ્યાનો અવયવી કહેવાય અને જે સંખ્યા વડે રકમની સંખ્યાને ભાંગી શકાય એ સંખ્યા રકમની સંખ્યાનો શું કહેવાય અવયવ સમજાણું બારીક ડિફરન્સ છે બંનેમાં બરોબર જો એક્ઝામ્પલ તરીકે 24 છે અને અહીંયા 24 છે બરોબર હવે જો 24 છે એનો મારે અવયવી શોધવો હોય તો રકમની સંખ્યા વડે જે સંખ્યાને ભાંગી શકાય
એટલે 24 વડે હું જે સંખ્યાને ભાંગી શકું, જેમ કે 24 વડે હું 48 ને ભાંગી શકું નિશેષ, એટલે 48 જે છે એ 24 નો શું કહેવાય? અવયવી. શું કહેવાય? અવયવી. અને અવયવ શું કહે છે કે જે સંખ્યા વડે રકમની સંખ્યાને ભાંગી શકાય. તો 24 ને કઈ સંખ્યા વડે ભાંગી શકાય? 8 વડે ભાંગી શકાય. 8 તેરી 24, એટલે 8 જે છે એ 24 નો શું કહેવાય? અવયવ. ખબર પડી? અવયવીમાં શું આવે? રકમની સંખ્યા વડે બીજી સંખ્યાને ભાંગવાની. જે સંખ્યા ભંગાય એ રકમની સંખ્યાનો અવયવી. અને અવયવમાં શું કરવાનું? તો કે જે સંખ્યા વડે રકમની સંખ્યાને ભાંગવાની. ખ્યાલ પડ્યો? અવયવીમાં રકમ વડે ભાંગવાનું અને અવયવમાં સંખ્યા વડે રકમને ભાંગવાની. ખબર પડ્યો બંનેમાં ડિફરન્સ શું છે? એ અવયવીમાં રકમ વડે ભાંગવાનું અને અવયવમાં રકમને ભાંગવાનું. કોને ભાંગવાનું? રકમને ભાંગવાનું. સમજાણું બંનેમાં ડિફરન્સ? અવયવી એટલે રકમ વડે જે સંખ્યાને ભાંગી શકાય તે સંખ્યા રકમની અવયવી. અને અવયવમાં તો કે જે સંખ્યા વડે રકમની સંખ્યાને ભાંગી શકાય એ સંખ્યા રકમની સંખ્યાનો અવયવ. સમજાઈ ગયું? તો આ બંને વચ્ચે આ ડિફરન્સ હતો. હવે અવયવી શોધવા હોય એટલે સૌથી સરળ ઘડિયો જ બોલવાનો. શું બોલવાનો? ઘડિયો. હું એમ કહું કે 2 ના અવયવી પાડો. 2 ના અવયવી પાડો એટલે શું કરવાનું ખબર? 2 નો ઘડિયો બોલવાનો. 2 એકા 2 તેરી 2 ચોક 2 પંચા 2 છંગ 2 સત્તા 2 અઠ્ઠા 2 નવા 2 દાન. આગળ વધતું જવાનું. 2 ગુણ્યા 11 22, 2 ગુણ્યા 12 24, 2 ગુણ્યા 13 26. એવી રીતે આગળ ગુણાકાર કરતો જવાનો એમ અનંત સુધી ગુણાકાર ચાલ્યા કરે. આ 2 ના અવયવી લ્યો. છે સરળ. શું કરવાનું? ઘડિયો જ લખી દેવાનો બેઠો. એવી રીતે 3 ના અવયવી શોધો. તો 3 એકા 3 દુ 3 ચોક 3 તેરી 9, 3 ચોક 3 પંચા 3 છંગ 3 સત્તા 3 અઠ્ઠા 3 નવા 3 દાન 3 ગુણ્યા 11 33, 3 ગુણ્યા 12 36. એમ આગળ ગુણ્યા 12 ગુણ્યા 13 ગુણ્યા 14 ગુણ્યા 15 ગુણ્યા 16 ગુણ્યા 17 ગુણ્યા 18 એમ અનંત સુધી ચાલ્યા કરે. અનંત સુધી ચાલ્યા કરે. એટલે જો પેલો લક્ષણ અવયવીનો શું છે? તો કે દરેક સંખ્યાના અવયવી અસંખ્ય હોય છે. કેવા હોય છે? અસંખ્ય હોય છે. કેમ કે ગુણાકાર આગળ અને આગળ ચાલ્યા કરે છે. છે કે નહીં? અસંખ્ય. જો 2 ના કેટલા પડ્યા? આગળ વધતા હતા ને. 3 ના જો હજી વધે જ છે ને આગળ ને આગળ. અવયવી રકમની સંખ્યાના સમાન અને તેનાથી મોટા હોય છે. જે સંખ્યાના તમે અવયવી પાડો ને તો એના અવયવી સંખ્યાની સમાન અને તેની કરતા હંમેશા કેવા હોય? મોટા. જો છે 2 ના અવયવી જુઓ 2 અને બધા જો એનાથી મોટા છે. એનાથી નાના હોય નહીં. 3 માં જુઓ 3 છે અને 3 થી જો બધા કેવા છે? મોટા. એટલે રકમની સંખ્યાની સમાન અને તેનાથી મોટા હોય છે. બીજો લક્ષણ. ત્રીજો લક્ષણ. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી હોય. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી હોય. જો 2 નો અવયવી 2 આવ્યો કે નો આવ્યો? 3 નો અવયવી 3 આવ્યો કે નો આવ્યો? સમજાણું? પછી ચોથું લક્ષણ. દરેક સંખ્યાના અવયવી શોધી શકાય છે. એ પછી અવિભાજ્ય હોય તોય ભલે, વિભાજ્ય હોય તોય ભલે, ગમે એ સંખ્યા હોય. કેમ કે કોઈ પણ સંખ્યા દુનિયાની લ્યો એનો ઘડિયો તો હાલવાનો જ છે. હું એમ કહું 2500 તો 2500 ના અવયવી કીધા પાડવાના. તો 2500 એકા 2500, 2500 દુ 5000, 2500 તેરી 7500. હાલ્યા કરે કે નહીં? ખબર પડી?
ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 એમ હેલા જ કરે એટલે દરેક સંખ્યાના અવયવી શોધી શકાય છે. તો આવડે અવયવી શોધતા. બરોબર. જો અવિભાજ્ય અવયવો અને અવયવો બંને કરતા સરળ. પ્રથમ 5 અવયવી લખો. હવે જો આ પ્રશ્નમાં તમને કેવું પૂછ્યું કે પ્રથમ 5 અવયવી લખો. કેમ કે અવયવી તો કોઈ પણ સંખ્યાના અસંખ્ય સુધી હોય છે. એટલે તમને કેવું પડે કે કેટલા અવયવી લખો એમ. કેમ કે અવયવી જે છે એ કોઈ પણ સંખ્યાના અસંખ્ય સુધી પડે છે. હવે 5 નો અવયવી કીધો હોય તો 5 ના અવયવી શોધવાના હોય તો 5 નું શું બોલવાનું? ઘડિયો. 5 એકા 5, 5 દુ 5 તેરી 5 ચોક 25 કેટલા કીધા છે? 5. જુઓ ગણો. 1 2 3 4 થઈ ગયા 5. એવી જ રીતે 8 ના તો 8 નું શું બોલવાનો? ઘડિયો. 8 એકા 8 દુ 8 તેરી 5 ચોક 8 પંચા થઈ ગયા 8. પછી 9 નો 9 એકા 9 દુ 9 તેરી 9 ચોક 9 પંચા થઈ ગયા 45 થઈ ગયા. આવડી જાય? ઘડીઓ આવડતો હોય ને એટલે આવડે. બરોબર. આમને આમ આગળ ને આગળ ચાલ્યા કરે એટલે તમને કેવું પડે કે કેટલા અવયવી શોધવાના. પ્રથમ 5, પ્રથમ 10, પ્રથમ 25. બરોબર. અને એને પ્રથમથી જ કેવું પડે કારણ કે છેલ્લેથી તો કહેવાય નહીં. કેમ કે છેલ્લે તો ક્યાંથી લેવું? કેમ કે તો અનંત છે. ખ્યાલ પડ્યો કે નહીં? આવડી જાય. બીજો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. ઊભી હરોળ 1 ની સાથે ઊભી હરોળ 2 ની સરખામણી કરો. ઊભી હરોળ 1 ની સાથે ઊભી હરોળ 2 ની સરખામણી કરવાની છે. જુઓ ઊભી હરોળની અંદર અંકો લખેલા છે અને અહીંયા જુઓ અવયવ અને અવયવીની વાત કરેલી છે. હવે સૌથી પહેલા લઈએ 8 નો અવયવી. હવે મેં તમને જે અવયવી અને અવયવની વ્યાખ્યા કરાવી આગળ ખબર છે, બંને વચ્ચેનો તફાવત કરાવ્યો. એ તફાવત તમને અહીંયા કામ લાગશે. હવે 8 નો અવયવી શોધવો હોય તો 8 વડે જે સંખ્યાને ભંગાય એ 8 નો અવયવી બને. તો હવે તમે જુઓ આ બધી સંખ્યામાં 8 વડે કઈ સંખ્યા ભંગાય એવી દેખાય છે? 16. તો એ 8 નો શું હોય? હોય કે ન હોય? હે તો એ સાથે શું આવે? 3 આવે. એવી જ રીતે 7 નો અવયવી. 7 નો અવયવી એટલે કે તો કે 7 વડે જે સંખ્યાને ભાંગી શકાય એ 7 નો અવયવી હોય. તો આ બધામાંથી 7 વડે કઈ સંખ્યાને ભાંગી શકાય છે? 35. તો 7 નો અવયવી કોણ થશે? 35. એવી જ રીતે 70 નો અવયવી. એવી જ રીતે 70 નો અવયવી. તો હવે અહીંયા 70 નો અવયવી છે કોઈ? 70 નો અવયવી નથી. તો સી ને ઘડી કેમ ન રાખીએ? 30 નો અવયવ. 30 નો અવયવ એટલે કે તો કે જે સંખ્યા વડે 30 ને ભાંગી શકાય ઈ 30 નો અવયવ બને. જે સંખ્યા વડે 30 તો રકમ કહેવાય ને, રકમની સંખ્યાને ભાંગી શકાય એ 30 નો અવયવ બને. તો આમાંથી કેના વડે 30 ને ભાંગી શકું? 15 વડે. તો આની સાથે 15. કેમ કે 15 જે છે એ 30 નો અવયવી છે. ત્યાર પછી 50 નો અવયવ. 50 નો અવયવ એટલે કે તો કે જે સંખ્યા વડે 50 ને ભાંગી શકાય એ સંખ્યા 50 નો અવયવ હોય. 25. કેમ કે 25 વડે 50 ને ભાંગી શકાય છે. ખ્યાલ પડ્યો?
ત્યાર પછી 20 નો અવયવ. તો કે જે સંખ્યા વડે 20 ને ભાંગી શકાય એ 20 નો અવયવ હોય. તો કઈ સંખ્યા વડે 20 ભંગાશે? 20. 20 વડે 20 ભંગાય. તો આ જે સી છે એ આપણને વધારાનું આપેલું હતું. વધારાનું છે. આ કેવું છે? વધારાનું છે. કેમ કે જો આ બાજુ વધારે આપ્યા અને આ બાજુ ઓછા આપ્યા. આમાંથી આપણે આમાં જોડવાના હતા. તો મળી ગયા બધા? બરોબર. તો આવી રીતે ચાલે. સમજાઈ ગયું? તો એ સાથે કોણ આવે? સી. બરોબર. પછી બી સાથે એ, પછી સી સાથે બીજું 15, પછી 25 સાથે ઈ અને 20 સાથે એફ. મળી ગયા બધા? આવડી જાય? સ્વાધ્યાય 3.2. બરોબર. આ સ્વાધ્યાય શરૂ કરતા પહેલા આપણે બેકી સંખ્યા વિશે પહેલા જાણવાનું છે કે બેકી સંખ્યા કોને કહેવાય? બેકી સંખ્યા કોને કહેવાય? તો કે જ્યારે એક અંકની હોય સંખ્યા, કેવા હોય? એક અંકની. એક અંકની સંખ્યા હોય તો એમાં 2, 4, 6, 8 આ ચારે ચાર બેકી છે. કેવી છે? બેકી. સંખ્યા કોને કહેવાય? અંક કોને કહેવાય? એ ખ્યાલ છે? બરોબર છે. મેં તમને ચાવીમાં કીધેલું છે કે 24 છે. આ 24, આ 24 એ આખી સંખ્યા કહેવાય અને આ 2 અને 4 તેના શું કહેવાય? અંક કહેવાય. બરોબર. ફરી એક વખત આપણે એની વાત કરી લીધી. તો જ્યારે સંખ્યા એક અંકની હોય તો એક અંકની સંખ્યામાં 2, 4, 6 અને 8 આ ચારે ચાર બેકી સંખ્યા છે. પરંતુ જ્યારે 2 કરતાં અથવા તો 1 કરતાં વધારે અંકની સંખ્યાઓ આપેલી હોય, જ્યારે 2 કરતાં અથવા તો 1 કરતાં વધારે અંકોની સંખ્યા આપેલી હોય તો એમાં સંખ્યા એકી છે કે બેકી છે એ કેમ ખબર પડે? તો કે એનો છેલ્લો અંક જોવાનો. જેમ કે 14. આ 14 છે એ કેટલા અંકોની સંખ્યા છે? 2 અંકોની. હવે જ્યારે 1 કરતાં વધારે અંકોની સંખ્યા હોય ત્યારે છેલ્લો અંક જોવાનો. કયો અંક જોવાનો? છેલ્લો અંક. એટલે કે પાછળનો અંક જોવાનો. પાછળનો અંક જોવાનો. પાછળનો અંક છે એ 2, 4, 6, 8 અને 0. આ 5 માંથી કોઈ પણ એક હોવો જોઈએ. જો આ 5 માંથી કોઈ પણ એક હોય તો સમજવાનું કે સંપૂર્ણ સંખ્યા બેકી છે. કેવી છે? બેકી. ખ્યાલ પડ્યો? જેમ કે આ સંખ્યા છે, જુઓ, 1 કરતાં વધુ અંકોની છે તો શું કરવાનું? છેલ્લો અંક જોવાનો. કયો અંક? છેલ્લો. જો સંખ્યાનો છેલ્લો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો એ સંખ્યા કેવી હોય? કેવી હોય? બેકી. આવડી જાય? અને જો અહીંયા કેવો છે? 0 છે કે નથી? તો આ 2480 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. પછી 348 કેવી છે? કેમ ખબર પડી? છેલ્લો અંક કેવો છે? 8 છે. પછી 3566 કેવી છે? કેમ ખબર પડી? 6 છે. ખ્યાલ પડી ગયો? આવી રીતે બેકી સંખ્યા આપણને મળે. પણ છેલ્લો અંક જો 2, 4, 6, 8 કે 0 માનો ન હોય તો એ સંખ્યા બેકી હોય નહીં. તો કેવી હોય? એકી. કેવી હોય? એકી. જે સંખ્યા બેકી ન હોય એ સંખ્યા કેવી હોય? એકી. તો એક અંકની સંખ્યામાં 2, 4, 6 અને 8 આ ચારે ચાર બેકી કહેવાય. તો એની સિવાયની 1, 3, 5, 7, 9 આ બધી કેવી કહેવાય? એકી. બરોબર. 3 પછી
1 3 પછી 5 7 9 આ એક અંકની કેવી છે એકી અને જો એક કરતા વધારે અંકોની હોય તો છેલ્લો અંક જોવાનો જો છેલ્લો અંક 2 4 6 8 કે 0 ન હોય તો એ સંખ્યા કેવી થઈ જાય એકી ખ્યાલ પડે છે એ કેવી થઈ જાય એકી તો હવે કોઈ પણ સંખ્યા તમને આપીએ તો ખબર પડી જાય કે સંખ્યા એકી છે કે બેકી છે ચાલો સ્વાધ્યાય 3.2 પ્રશ્ન પહેલો કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય પહેલા આપણને કોઈ પણ બે એકી સંખ્યા લેવાનું કીધું અને એનો સરવાળો કરવાનો કીધો એ શું થાય અને ત્યાર પછી કોઈ પણ બે બેકી સંખ્યાઓ લેવાનું કીધું અને એનો સરવાળો શું થાય એ પૂછું શું થાય એટલે જોઈ જવાબ શું થાય એવું કીધું આનો મતલબ શું થાય એ આપણે જોઈએ સૌથી પહેલા તો કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કોઈ પણ કીધી તો કોઈ પણ બે એકી સંખ્યાઓમાંથી કોઈ પણ એક એકી સંખ્યા બોલ 29 બીજી બોલ 25 બરોબર આ બંને સંખ્યાઓનો શું કરવાનો કીધો સરવાળો કરો સરવાળો 9 ને 5 14 14 નો ચોગડો વધી પડી 1 2 ને 2 4 ને 1 5 કેટલા એવા 54 તો જુઓ બે એકી સંખ્યાઓ લીધી તો એનો સરવાળો 54 આવ્યો આ 54 એકી કહેવાય કે બેકી કહેવાય કેવી કહેવાય બેકી તો કોઈ પણ બે એકી સંખ્યાનો જો તમે સરવાળો કરો તો એનો સરવાળો શું થાય બેકી શું થાય બેકી બીજી કોઈ પણ લઈ લો જેમ કે 3 + 5 એકી છે ને બે સરવાળો કરો 8 આવ્યો બેકી હે 11 અને 13 સરવાળો કરો 24 છે બેકી ખબર પડે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરો એટલે સરવાળો એનો બેકી થાય પછી બીજું કોઈ પણ બે બેકી સંખ્યાઓ લ્યો અને એનો સરવાળો કરો તો કોઈ પણ એક બેકી સંખ્યા બોલો 22 બીજી બેકી બોલો 24 બરોબર હવે બંને બેકી સંખ્યાઓનો શું કરવાનો કીધો સરવાળો શું કરવાનો કીધો સરવાળો તો સરવાળો કરો 6 અને આગળ 4 કેટલો આવ્યો 46 એકી કે બેકી બેકી તો કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરો તો પણ બેકી આવે અને કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કરો તો પણ બેકી આવે જોઈ જો 4 + 6 બેકી છે ને બે કેટલો થાય 10 કેવી આવી બેકી આવી પછી 2 + 8 કેટલા થશે 10 આવી બેકી સમજણ પડે છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો સૌથી પહેલો સવાલ 3 એકી સંખ્યાનો સરવાળો બેકી થાય આ એવું કહીશ કે કોઈ પણ 3 તમે એકી સંખ્યાઓ લ્યો અને એનો સરવાળો કરો તો બેકી થાય શું થાય બેકી થાય એવું કહીશ તો પહેલા તો આપણે આને સાબિતી લઈએ કે હકીકતમાં કોઈ 3 સંખ્યાનો સરવાળો બેકી થાય છે કે નથી થતો તો કોઈ પણ 3 એકી સંખ્યાઓ બોલો 99 પછી 21 પછી 25 બરોબર હવે આ 3 નો સરવાળો કરો 9 ને 1 10 10 ને 5 15 નો પાંચડો ને વધી પડી 1 10 10 ને 2 12 ને 2 14 કેટલા થાય 145 થાય બરોબર છેલ્લો અંક જુઓ એકી છે કે બેકી
એકી છે કે બેકી? એકી છે. કેવી છે? એકી. તો 3 એકી સંખ્યાનો મેં સરવાળો કર્યો તો મારે જવાબ શું આવ્યો? એકી આવ્યો. અને આ વાક્ય એવું કહે છે કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી થાય. તો આ વાક્ય સાચું કે ખોટું? સાચું કે ખોટું? સમજણ પડે છે? તો આવી રીતે સાબિતી લઈ અને પછી વાક્ય સાચું છે કે ખોટું એવું નક્કી કરાય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2. 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. 2 એકી સંખ્યા લ્યો અને 1 બેકી સંખ્યા લ્યો અને ત્રણેયનો સરવાળો કરો તો સરવાળો બેકી આવશે એવું કહે છે આ વાક્ય. સાબિતી લઈ જોઈ. હવે 2 એકી સંખ્યા બોલો. 13. હજી એક એકી સંખ્યા બોલ. 19. તો 2 એકી સંખ્યા આવી ગઈ. હવે એક છે ને બેકી લેવાની છે તો કોઈ પણ એક બેકી સંખ્યા બોલો. 22. હવે ત્રણેયનો શું કરવાનો? સરવાળો કરીએ. 3 ને 9 12 ને 3 બોલો. 12 ને 2 14. 14 નો ચોગડો વધી પડી 1. 2 ને 3 5. 54 આવ્યા. એકી છે કે બેકી? કેવી છે? તો 2 એકી સંખ્યાઓ લીધી અને 1 બેકી સંખ્યા લીધી. ત્રણેયનો સરવાળો કર્યો તો જવાબ મને બેકી મળ્યો. અને એવું જ આ વાક્ય બોલે છે કે નથી બોલતું? બોલે છે. તો વાક્ય સાચું કે ખોટું? હા, સાચું. ખ્યાલ પડ્યો? પેલું ખોટું હતું, બીજું કેવું છે? સાચું છે. ચાલો ત્યાર પછીનો. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા થાય. કોઈ પણ 3 એકી સંખ્યા લ્યો અને એ 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા થાય એવું કહે છે. હવે સાબિતી લઈ. હવે ગુણાકાર કરવાનો છે તો સાબિતીમાં બહુ મોટી સંખ્યા લેવાય નહીં. એક અંકની સંખ્યા લેવાય. સમજણ પડી? એટલે ગુણાકાર આપણો ઝડપથી થાય. તો બોલ. 3. એના ગુણ્યા 9. એના ગુણ્યા 1. 1 પણ કેવી છે? 21 છે ને? તો 3 9 27 એકા. જવાબ કેવો આવ્યો? 27. 27 જવાબ આવ્યો. હવે 27 નો પાછળનો આંકડો જુઓ. કેવી છે આ? એકી છે. તો 3 એકી સંખ્યાનો ગુણાકાર કર્યો તો મને જવાબ કેવો મળ્યો? એકી. તો અહીંયા પણ વાક્ય ઈ જ કહે છે કે બીજું કઈ કહે છે? તો વાક્ય સાચું કે ખોટું? આવડી જાય? ચાલો ત્યાર પછી જો બેકી સંખ્યાને 2 વડે ભાંગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય. શું કહે છે? કોઈ પણ બેકી સંખ્યા લો અને એ 2 સંખ્યાને તમે કેટલા વડે ભાંગો? 2 વડે. અને ભાગાકાર હંમેશા એટલે કે ભાગાકારનો જે જવાબ આવે એ કેવો આવે? એકી આવે એવું કહીશ. જોવું છે આપણે? જોઈ. કોઈ પણ બેકી સંખ્યા બોલો એને 2 વડે ભાંગી નાખવી એટલે આપણે ખબર. 24 એને ભાંગીએ 2 વડે. બરોબર છે? તો 2 એકા 2 0 ઉપરથી ઉતારો ચોકડો. 2 દુ 4 0 0. જવાબ કેટલો આવ્યો? 12. મેં તો બેકી સંખ્યાને 2 વડે ભાંગી તો ભાગાકાર કેટલો આવ્યો? 12. હવે 12 એકી છે કે બેકી? કેવી છે? બેકી. અને આ ભાઈ શું કહે છે? તો કે ભાગાકાર હંમેશા એકી જ હોય એવું કહીશ. હંમેશા એકી જ હોય એવું હોય નહીં, કેમ કે બેકી પણ આવ્યો છે. બેકી પણ આવેલો છે એટલે હંમેશા એકી હોતો નથી. ઘણી વખત એકી પણ હોઈ શકે, ઘણી વખત બેકી પણ હોઈ શકે. કેમ કે 2 છે 2 એ કેવી સંખ્યા કહેવાય? બેકી કહેવાય. એને હું 2 વડે ભાંગું. 2 એકા
0 જવાબ કેવો આવ્યો? આવ્યો કે નહીં? તો બેકી સંખ્યાને તમે 2 વડે ભાંગો તો જવાબ એકી પણ આવી શકે અને બેકી પણ આવી શકે. એટલે 2 વડે કોઈ પણ બેકી સંખ્યાને ભાંગો તો હંમેશા ક્યારેય એકી પણ ન આવે અને હંમેશા ક્યારેય બેકી પણ આવે નહીં, કારણ કે એકી પણ આવી શકે છે અને બેકી પણ આવી શકે છે. તો ડી છે એ સાચું ખોટું? સાચું કે ખોટું? આવડી જાય. ચાલો ત્યાર પછી ઈ બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. એટલે કે જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે ને એ બધી સંખ્યાઓ એકી જ હોય. તો એ સાચું છે ખોટું? ખોટું કેમ છે ખોટું? બરાબર, 2 છે ને 2 એ એક એવી સંખ્યા છે કે જે બેકી હોવા છતાં પણ અવિભાજ્ય છે. 2 એકમાત્ર એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય પણ છે અને સાથે બેકી પણ છે. એટલે બધી જ અવિભાજ્ય સંખ્યા ક્યારેય એકી હોતી નથી. ખ્યાલ પડે છે? એટલે જવાબમાં વાક્ય કેવું છે? ખોટું છે. પછી શું કહે છે? તો કે 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા હોય. 2 અવિભાજ્ય સંખ્યાઓ લેવાની અને 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરો તો એનો સરવાળો બેકી જ આવે એવું કહીશ. સાબિતી લઈ. કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા બોલો. 23 અને બીજી બોલો. અવિભાજ્ય સંખ્યા બોલવાની. 17. 7 ને 3 10 ની 0 વધી પડી 1 4. કેટલો જવાબ આવ્યો? 40 આવ્યો. શું કહે છે? 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા હોય છે. તો બેકી તો આવી ગયો બરોબર, પણ હવે 2 છે એ અવિભાજ્ય કહેવાય કે ન કહેવાય? 3 અવિભાજ્ય કહેવાય? હવે 2 નો સરવાળો કરો. 5 કેવો આવ્યો? અહીંયા કેવો આવ્યો? તો હું અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી જ હોય? એકી પણ આવી શકે અને બેકી પણ આવી શકે. ખ્યાલ પડ્યો? જો અહીંયા બેકીની જગ્યાએ એકી કીધું હોત ને તો પણ વાક્ય કેવું પડત? ખોટું. કેમ કે હંમેશા કાંઈ એકી થોડો આવે. એકી પણ આવે અને બેકી પણ આવી શકે. એટલે જી જે છે એ કેવું કહેવાય? ખોટું પડે. જી કેવું પડે? ખોટું પડે. ત્યાર પછી એચ. શું કહે છે એચ? 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. 2 એ એકમાત્ર બેકી છે અને અવિભાજ્ય સંખ્યા છે. હજી આગળ જ મેં વાત કરી કે 2 એકમાત્ર બેકી અને અવિભાજ્ય સંખ્યા છે. તો વાક્ય સાચું છે. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. બધી જ બેકી સંખ્યાઓ જે છે એ બધી જ કેવી આવે? વિભાજ્યમાં આવે. તો ભાઈ બગડો ક્યાં જાહે? હે 2 ક્યાં જશે? કેમ કે 2 કેવી છે? બેકી છે. તેમ છતાં કેવી છે? અવિભાજ્ય છે. એટલે આ વાક્ય કેવું પડે? ખોટું પડે. કેમ કે બધી જ વિભાજ્ય સંખ્યા ક્યારેય બેકી હોઈ શકે નહીં. બધી જ બેકી સંખ્યા ક્યારેય વિભાજ્ય હોઈ શકે નહીં, કારણ કે 2 એ અવિભાજ્ય સંખ્યામાં આવે છે છતાં કેવી છે? બેકી છે. ચાલો ત્યાર પછીનો આઈ. બધી આઈ થઈ ગયો. જે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય. 2 બેકી સંખ્યા લેવાની, એનો ગુણાકાર કરવાનો તો સંખ્યા બેકી આવે જવાબ, એવું કહે છે. તો કોઈ પણ 2 નાની સંખ્યા બોલો જે બેકી હોય, જેથી ગુણાકાર સરળ પડે. 4 ગુણ્યા
12 બંને કેવી બેકી બેનો ગુણાકાર કરો 12 ચોક 48 પણ કેવી બેકી બીજી લઈ કોઈ પણ બોલો એક તો 2 બીજું 8 8 દુ કેવી બેકી તો કોઈ પણ બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો આવે છે બેકી આવે છે તો જવાબ કેવો છે આ વાક્ય કેવું છે સાચું છે બરાબર હવે આગળમાં કઈ બાકી હતું એફ એફ અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી ભાઈ આવું કોણે કીધું આગળના સ્વાધ્યાયમાં 23 ના અવયવ તો અમે પાડ્યા હતા નહોતા પાડ્યા 23 કેવી હતી અવિભાજ્ય તો એ અવયવ નહોતા પડ્યા કયા પડ્યા હતા 1 અને 23 કારણ કે અવિભાજ્ય સંખ્યાને બે અવયવ હોય એક તો સંખ્યા પોતે અને બીજો એકડો તો સંખ્યાને અવયવ હોતો જ નથી એવું કઈ કહી શકાય નહીં એટલે વાક્ય કેવું છે આવડી જાય બધા કન્સેપ્ટ ક્લિયર થયા પ્રશ્ન નંબર 3 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે તો 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો હવે 13 અને 31 કેવી છે અવિભાજ્ય સંખ્યા કહેવાય અને આ બંને સંખ્યાના અંકો જુઓ આમાં 1 ને 3 અને આમાં 1 ને 3 છે બેમાં સરખા અંકો તો એવી અવિભાજ્ય સંખ્યાઓની આપણે જોડી શોધવાની છે કે જેમાં બંનેની અંદર અંકો કેવા હોય સમાન હોય આગળ પાછળ હોય તો ચાલે પણ અંકો કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ તો જો અહીંયા બાજુમાં છે 1 થી અને એ પણ 1 થી 100 સુધીમાં જો 100 સંખ્યામાં જ જોડી શોધવાની છે કારણ કે અવિભાજ્ય સંખ્યાઓ તો લાઈનસર આગળ ને આગળ ચાલ્યા કરે અનંત સુધી હવે જો હવે આમાં તો ક્યાંય જોડી બનતી નથી કેમ કે આ બધા કેવા છે એક અંકની સંખ્યાઓ છે આ બધી કેવી છે એક અંકની સંખ્યા એટલે એમાં જોડી બને નહીં હવે જો 11 જેવી કોઈ જોડી બને એમ છે નહીં 13 જેવી ક્યાં છે 31 છે કે નહીં આ તગડો આગળ લઈ જાઓ એકડો પાછળ લઈ જાઓ છે તો 13 અને 31 એ તો આપણને આમાંય આપીશ આની સિવાયની લેવાની છે ચાલો 17 ક્યાં 17 અને 71 એક જોડી મળી 17 અને 71 પછી 19 નહીં 91 નથી છે 91 પછી 23 નું ઉલટું કેવું થાય 32 એ નો આવે આનું ઉલટું 92 નું આવે ને 37 નું ઉલટું 73 આવે છે હશે જો સેવી તો 37 અને 73 પછી છે 41 નું ઉલટું 14 નું આવે કેમ કે બેકી થઈ જાય ને આમને મેં ખબર પડે ઉલટું કરો બેકી સંખ્યા કોઈ દી આવે બે સિવાયની અવિભાજ્યમાં ન આવે 43 નું ઉલટું કરો એ નહીં આવે કેમ કે ચોગડો પાછળ જાય એટલે બેકી સંખ્યા આવે બેકી સંખ્યા અવિભાજ્યમાં હોય નહીં પછી 47 નું ઉલટું 53 નું ઉલટું નથી જો છે ક્યાંય 59 નું ઉલટું છે 95 નથી 61 નું ઉલટું 67 નું ઉલટું 73 પછી 79 નું છે 97 79 અને 97 પછી 83 નું ઉલટું છે 38 89 નું ઉલટું 98 નથી તો કેટલી જોડી મળી 3 જોડી મળી કેટલી જોડી મળી 3 17 71 37 73 અને 79 97 આવડી જાય આવી રીતે પ્રશ્ન કીધો છે સરખા અંકો ગોતવાના ચાલો હવે શું કીધું પ્રશ્ન નંબર 4
20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. કોનાથી નાની? 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય બંને લખવાની કીધી. તો આપણે 1 થી શરૂઆત કરશું. 1 અવિભાજ્યમાં આવે કે વિભાજ્યમાં આવે? એક અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. આ મેં તમને અવિભાજ્ય સંખ્યાઓમાં શીખવાડ્યું છે. બરોબર. પછી 2 અવિભાજ્ય, 3 4 5 6 7 8 9 વિભાજ્યમાં આવશે. એમાં આવશે વિભાજ્ય. પછી 9 પછી 10 વિભાજ્ય. 11 અવિભાજ્ય છે. 11 કેવી છે? અવિભાજ્ય છે. પછી 12 13 14 15 વિભાજ્ય છે. કેમ કે છેલ્લો અંક 5. મેં તમને અવિભાજ્ય સંખ્યાઓનું જે પેલી આપેલી છે નિયમો 2 એમાં મેં કીધેલું છે છેલ્લો અંક 5 હોય તો એ વિભાજ્યમાં આવી જાય. 5 હોવો ન જોઈએ. પછી 16 વિભાજ્ય, 17 18 19 અવિભાજ્ય અને 20 થી નાની કીધી છે ભાઈ. 20 થી નાની કીધી એટલે 20 આવે નહીં. 20 ની સમાન અથવા 20 થી નાની એવું કીધું હોત ને તો 20 આવત. પણ આપણને ખાલી 20 થી નાની જ કીધેલી છે. તો પડી ગયા બંને. તો અવિભાજ્યમાં કોણ આવ્યું? 2 3 5 7 11 13 અને વિભાજ્યમાં 4 6 8 9 10 11 14 15 16 આવડી જાય? ચાલો. પ્રશ્ન નંબર 5. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? હવે 1 થી 10 માં સૌથી મોટી અવિભાજ્ય કઈ કહેવાય? 7. કઈ? 7. આપણને 1 થી 50 ની અવિભાજ્ય સંખ્યાઓ યાદ હોય તો આપણને ખબર હોય કે 1 થી 10 માં કઈ આવે? 2 3 5 7 અને પછી સીધી 11 આવી જાય ને. ખ્યાલ પડ્યો? 1 થી 10 માં કઈ આવે? 2 3 5 7 અને 11 તો 10 થી મોટી થઈ જાય ને. આપણને 1 અને 10 ની વચ્ચે કીધી છે. કેની વચ્ચે કીધી છે? 1 અને 10 ની વચ્ચે. તો 1 અને 10 ની વચ્ચેના આંકડા નથી. હવે એમાં સૌથી મોટો આંકડો કયો છે? 7. તો જવાબ કેટલો આવે? 7. આવડી જાય. પ્રશ્ન નંબર 6. નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એટલે શું કહે છે? તો કે એવી 2 એકી અને સાથે સાથે અવિભાજ્ય સંખ્યા શોધવાની કે જે બંનેનો સરવાળો 44 થતો હોય, 36 થતો હોય, 24 થતો હોય કે 18 થતો હોય. બરોબર. શું કહે છે? તો કે 2 એવી સંખ્યાઓ શોધો, 2 એવી સંખ્યાઓ શોધો કે જે એકી પણ હોય અને સાથે સાથે અવિભાજ્ય પણ હોય. એકી પણ હોય અને સાથે સાથે અવિભાજ્ય પણ હોય અને એ બંનેનો સરવાળો 44 થવો જોઈએ. કેટલો? 44. પ્રશ્ન 1 છે એટલે. બરોબર. 2 એવી સંખ્યાઓ શોધો કે જે એકી પણ હોય સાથે અવિભાજ્ય પણ હોય અને બંનેનો સરવાળો 44 થવો જોઈએ. બરોબર. તો હવે શું કરવાનું? તો કે અહીંયા 2 માંથી કોઈ પણ એક સંખ્યા તમારે ધારવી પડે. શું કરવું પડે? ધારવી પડે. અહીંયા સરવાળો કીધો છે. શું કીધો છે? સરવાળો. એટલે તમારે 44 થી નાની કોઈ પણ એકી અને અવિભાજ્ય સંખ્યા ધારીને મને કહો કે જે 44 થી નાની હોય, એકી હોય અને સાથે સાથે અવિભાજ્ય પણ હોય. જો અવિભાજ્ય સંખ્યાઓ મોઢે હોય ને તો ખબર પડી જાય. અને પહેલી વાત એ કે અવિભાજ્ય સંખ્યાઓ બધી એકી જ હશે. ખાલી 2 જ એવી સંખ્યા છે કે જે બેકી છે.
બાકી 2 સિવાયની બધી અવિભાજ્ય સંખ્યાઓ કેવી હોય? એકી જ હોય. ખબર પડી? એટલે 2 સિવાયની તમે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા બોલો તો એ એકી જ આવે. સમજાય છે? તો બોલ ગમે 41. 44 થી નાની 41 લઈ લીધી. બરોબર. હવે 41 માં કેટલા નાખું તો 44 થાય? 3 નાખું તો 44 થાય. હવે 41 જુઓ. હવે 41 અને 3 આ બંને સંખ્યાનો સરવાળો 44 થઈ ગયો. હે? અને 41 છે એ અવિભાજ્ય સંખ્યા છે. 41 અવિભાજ્ય સંખ્યા છે અને સાથે એકી સંખ્યા પણ છે. અને 3 એ પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા પણ છે અને એકી સંખ્યા પણ છે. સમજણ પડી આ દાખલામાં? હે? આવી રીતે. અને જો તમને આ સીધી અહીં ખબર ન પડે કે આ 3 કઈ રીતે આવ્યા તો એનો આખો દાખલો છે એ પ્રમાણે ગણો તોય ચાલે. જેમ કે અહીં 3 આપણે શોધવાના છે. 41 તો આપણે શું કર્યું છે? ધારી લીધેલી છે ને. કોઈ પણ સંખ્યા આપણે ધારેલી છે એ તમારે અહીંયા ધારવી જ પડે. અહીંયા પ્રશ્ન ચિહ્ન મૂકી દો. ખ્યાલ પડે છે? હવે જુઓ, અહીંયા પ્રશ્ન ચિહ્ન, આ પ્રશ્ન ચિહ્ન અહીંયા ને અહીંયા પ્લસ. હવે પ્રશ્ન ચિહ્નને શોધવું હોય તો પ્રશ્ન ચિહ્નને એકલું કરવું પડે. કેમ કે જો એની સાથે આ પ્લસ 41 જોડાયેલા છે ને, એકલું નથી. હવે એને એકલું કરવું હોય તો આ 41 ને બરાબરની બીજી બાજુ લઈ જવા પડે. તો પ્રશ્ન ચિહ્ન બરાબર 44 અને 41 આ બાજુ લાવ્યા. હવે આ 41 જે છે એની પાસે કઈ નિશાની છે? પ્લસની કે માઇનસની? કેમ ખબર પડે? કેમ કે 41 ની આગળ કોઈ નિશાની આપેલી નથી. આ 41 ની નિશાની નથી, ધ્યાન રાખજો. આ 41 ની નિશાની નથી. નિશાની કઈ હોય તો કે સંખ્યાની આગળ જે નિશાની હોય ને એને સંખ્યાની નિશાની કહેવાય. સમજાય છે? આવું હોય ને આવું તો 21 ની નિશાની કઈ કહેવાય? માઇનસ કહેવાય. આ 21 ની છે. આ પ્લસ કોની છે? 3 ની છે. અને 41 ની આગળ કોઈ નિશાની છે નહીં તો કઈ સમજવાની? પ્લસ ની. ખ્યાલ પડે છે? એટલે સંખ્યાની આગળની નિશાની હોય ને ઈ સંખ્યાની નિશાની ગણાય, પાછળની ગણાય નહીં. હવે 41 પ્લસ છે, ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ. -41. હવે પ્રશ્ન ચિહ્ન બરાબર 44 માંથી 41 બાદ કરો તો કેટલા જવાબ આવે? 3. તો પ્રશ્ન ચિહ્ન બરાબર કેટલો જવાબ આવ્યો? 3. ખ્યાલ પડ્યો? તો હવે 41 તો આપણે ધાર્યા હતા, પ્લસ પ્રશ્ન ચિહ્ન જગ્યાએ 3 નાખો તો બરાબર 44 મળી જાય. અને બંને સંખ્યા કેવી રહી? એકી અને અવિભાજ્ય. ખ્યાલ પડ્યો? જો સીધી ખબર પડી જતી હોય તો વેલ એન્ડ ગુડ છે. નો ખબર પડે તો આવી રીતે દાખલો ગણવાનો થાય. બરોબર? તમારે દાખલો જ ગણવાનો છે, સીધું લખી દેવાનું નથી. ચાલો, ત્યાર પછી બી. તો કે 2 એકી અને અવિભાજ્ય સંખ્યાઓ લ્યો કે જેનો સરવાળો કેટલો થાય? 36. કેટલો થાય? 36. હવે 36 કરતાં કોઈ પણ નાની અવિભાજ્ય સંખ્યાઓ બોલો કે જે 36 કરતાં નાની હોય, અવિભાજ્ય હોય અને એકી હોય. 31. બરોબર? 31 છે, એકી પણ છે અને અવિભાજ્ય પણ છે. હવે અહીંયા શોધવાની થાય તો 31 માં કેટલા નાખું તો 36 થાય? સીધી ખબર પડે. 5. કેટલા? 5. 31 માં 5 નાખું તો 36 થાય. તો 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. અને સાથે સાથે એકી. બરોબર? આવી રીતે મળે. અને પ્રશ્ન ચિહ્ન કરું તોય મળે. પ્રશ્ન ચિહ્નને એકલું કરો. આ 31 પ્લસ છે કે માઇનસ? પ્લસ. એ ઓલી બાજુ જાય તો માઇનસ. પ્રશ્ન ચિહ્ન બરાબર 36 માંથી 31 બાદ કરો તો કેટલા આવે? 5. આવી ગયો જવાબ? આવી રીતે પણ થાય. એવી જ રીતે છે 24. તો કોઈ પણ 2 એકી અને અવિભાજ્ય સંખ્યાઓ લેવાની
એનો સરવાળો કેટલો કરવાનો છે 24. તો 24 કરતાં નાની એકી અને અવિભાજ્ય સંખ્યા બોલો કે જે 24 કરતાં નાની હોય, એકી હોય અને અવિભાજ્ય હોય. 19. બરોબર. હવે 19 માં કેટલા ઉમેરું તો 24 થઈ જાય? 5. કેટલા? 5. હવે 5 છે એ એકી પણ છે અને સાથે સાથે અવિભાજ્ય પણ છે. અને આવી રીતે ન ફાવે તો પ્રશ્ન ચિહ્ન કરીને કરો. પ્રશ્ન ચિહ્ન બરાબર 24. આ 19 છે એ પ્લસ છે કે માઇનસ? પ્લસ. ઓલી બાજુ જાય તો માઇનસ 19. પ્રશ્ન ચિહ્ન બરાબર 24 માંથી 19 બાદ કરો તો કેટલા આવે? 5. બરોબર. 19 અને 5 નો સરવાળો કરો એટલે તમને 24 મળી જાય. પછી 18. એવી જ રીતે બે સંખ્યાઓ છે અને બંનેનો સરવાળો 18 થાય, પણ એ બંને સંખ્યાઓ કેવી હોવી જોઈએ? અવિભાજ્યની સાથે સાથે એકી હોવી જોઈએ. બોલો, જે 18 થી નાની હોય અને અવિભાજ્ય હોય. 17 થશે? નહીં થાય. જોઈએ. હવે 17 માં કેટલા ઉમેરો તો 18 આવે? 1. બરોબર છે. હવે જુઓ, 17 છે એ એકી પણ છે ને અવિભાજ્ય પણ છે, પણ 1 છે એ એકી છે પણ અવિભાજ્યમાં આવતી નથી. એટલે અહીંયા જે આપણે 17 ધાર્યા એ ખોટા ધાર્યા કહેવાય કે ન કહેવાય? એટલે આપણે 17 સિવાયની બીજી કોઈ પણ અવિભાજ્ય એકી સંખ્યા ધારવાની થાય. બોલ શીતાંશુ. 13 કેવી છે? એકી અને અવિભાજ્ય. હવે 13 માં કેટલા ઉમેરવું તો 18 થાય? 5. 13 માં કેટલા ઉમેરવું? 5 ઉમેરવું તો 18 થાય. 5 જુઓ, એકી પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. અને નો ખબર પડે તો અહીંયા પ્રશ્ન ચિહ્ન કરો. 18 આ પ્લસ 13 છે, ઓલી બાજુ જાય માઇનસ 13 પ્લસ પ્રશ્ન ચિહ્ન બરાબર 18 માંથી 13 બાદ કરો એટલે 5 જવાબ આવે. આવડી જાય. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 શું કહે છે જુઓ. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ લખો કે જેનો તફાવત 2 થાય. અવિભાજ્ય સંખ્યાની એવી 3 જોડી અમને આપો કે જેનો તફાવત એટલે બાદબાકી, બેની બાદબાકી કરો તો 2 જવાબ આવવો જોઈએ. તો પહેલા તો આપણે લખી નાખીએ, અવિભાજ્ય સંખ્યાઓ લખીએ અને જોઈ કે કોની કોની વચ્ચે 2 નો તફાવત આવે છે. પહેલા કઈ આવશે? 2. બરોબર. 50 સુધીની આપણે લીધી. જો આમાં નહીં મળે તો આગળ લેશું. હવે જુઓ, 2 અને 3 વચ્ચે કેટલાનો તફાવત છે? 1. કેમ કે 2 માં 1 પ્લસ કરો એટલે 3 થાય. હવે 3 અને 5 વચ્ચે કેટલાનો તફાવત છે? 2 નો. તો અહીં તફાવત 2 નો મળ્યો. તફાવતનો મતલબ શું થાય? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. તો 3 અને 5 નો તફાવત લેવો હોય તો મારે શેમાંથી શું બાદ કરવાનું? 5 માંથી 3 બાદ કરવાના. તફાવત જ્યાં પણ તફાવત લખવું હોય એટલે એક જ મગજમાં આવવું જોઈએ. તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. તો જો 3 અને 5 એક જોડી મળી ગઈ. હવે જુઓ, 5 અને 7 વચ્ચે આ 3 અને 5 નું હતું. હવે 5 અને 7 જુઓ, તફાવત કેટલો છે? 2 નો છે. એટલે કાંઈ જોડી મળી 5 અને 7 ની. હવે 7 અને 11 વચ્ચે જુઓ, કેટલાનો છે તફાવત? 4 નો. કેમ કે 8, 9, 10 અને 11 4 નો તફાવત છે. હવે 11 અને 13 વચ્ચે 2 નો છે. 2 નો. એક આ જોડી મળી. આપણને કેટલી પૂછી? 3.
તો મળી ગઈ 3 અને 5, 5 અને 7, 11 અને 13. ખ્યાલ પડ્યો? અને આવી જે સંખ્યાઓ હોય કે જે બંને સંખ્યાઓ અવિભાજ્ય હોય અને સાથે સાથે બંનેની વચ્ચે 2 નો તફાવત હોય તો એને જોડિયા અવિભાજક કહેવાય. શું કહેવાય? જોડિયા અવિભાજક. તેને જોડિયા અવિભાજક કહેવાય છે. સમજણ પડી? કે બંને સંખ્યા જો અવિભાજ્ય હોય અને સાથે બંનેની વચ્ચે જો 2 નો તફાવત આવતો હોય તો એવા અવિભાજક સંખ્યાઓને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. આ યાદ રાખવાનું. આવડી જાય? હા. હવે જુઓ એની પછીનો પ્રશ્ન પણ જુઓ, એ ઈઝી જ છે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? હવે નીચે લખી છે એના ઉપરથી જ ખબર પડી જાય. 1 થી 50 ની આપણને મોઢે હોવી જોઈએ તો કામ થાય. જો 23 કેવી છે? અવિભાજ્ય. 51 નથી, કેમ કે એમાં 3 ની ચાવી લાગી જાય છે. 5 ને 1 6. પછી 37 છે. 26 નથી, કેમ કે એમાં 2 ની ચાવી લાગે. બરોબર? કેમ કે 26 ને 1 વડે ભાંગી શકો, 26 વડે ભાંગી શકો અને પાછા 2 વડે ભાંગી શકો છો ને. બસ. તો કઈ કઈ છે? 23 છે, 51 નથી, 37 છે અને 26 નથી. આવડી જાય? ચાલો. હવે 9મો પ્રશ્ન પણ આનાથી સોલ્વ થશે. શું કહે છે? તો કે 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો. 100 કરતા કેવી? નાની હોવી જોઈએ. અને ક્રમિક 7 એટલે કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન આવે. ક્રમિક લખવાની છે અને જેની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ નહીં. કેટલી લખવાની? 7. તો કોની વચ્ચે 7 આવશે? 90, 91, 92, 93, 94, 95, 96. બરોબર. હવે જુઓ આપણે એક કામ કરીએ. કોની વચ્ચે આવશે? તો કે 91 છે. કેવી છે? વિભાજ્ય છે. પછી 90 વિભાજ્ય છે. પછી 89 કેવી છે? અવિભાજ્ય છે. 8 દુ 16 ને 1 17, 7 ને 1 8. બરોબર છે. હાલો હવે જુઓ 90, 91, 92. 92 કેવી છે? કેવી? વિભાજ્ય. પછી 93, 94, 95, 96, 97. તો જો આ કેટલી થઈ? આ 90 થી કરી અને 96 સુધીની લ્યો. 7 છે. 1 2 3 4 5 6 અને 7 છે. 7 અને 7 એ 7 ની વચ્ચે જુઓ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. 7 એ 7 વચ્ચે ક્યાંય અવિભાજ્ય સંખ્યા આવી નહીં. તો 9માનો જવાબ શું આવશે? તો કે 100 કરતા નાની હોય એવી ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા છે. 90, 91, 92, 93, 94, 95, 96. ખ્યાલ પડ્યો? નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. આગળ આપણે જોયું તો એમાં 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાનું હતું. હવે કેટલા કીધા? 3 કીધા. એટલે કે 3 સંખ્યાઓ લેવાની. કેટલી લેવાની? 3. 1 2 અને 3. અને 3 સંખ્યાઓનો સરવાળો કેટલો આવવો જોઈએ? પેલા દાખલા પ્રમાણે 21. કેટલો આવવો જોઈએ? 21. અને આ 3 જે સંખ્યાઓ આપણે લઈએ છીએ એ સંખ્યાઓ કેવી હોવી જોઈએ? એકી અને અવિભાજ્ય. કેવી? એકી અને અવિભાજ્ય. તો આમાં શું કરવાનું ખબર? તો કે 21 કરતા નાની અવિભાજ્ય સંખ્યા બોલો કે જે એકી પણ હોય અને અવિભાજ્ય પણ હોય. 21 કરતા નાની, સાવ નાની બોલવાની. સાવ એટલે સાવ નાની. 5. આવી 5.
બરોબર. હવે બીજી બોલો. 7 આવી 7. હવે 5 અને 7 કેટલા થાય? 12 થાય. હવે 12 માં કેટલા ઉમેરું તો 21 મળે? 9 ઉમેરું તો મળે, પણ 9 અવિભાજ્ય છે નહીં, વિભાજ્ય છે. કેવી છે? વિભાજ્ય છે. તો હવે શું કરશું? અહીંયા ફેરફાર કરવો પડે. તો ફેરફાર કરી 7 ની જગ્યાએ હવે પહેલી વાત તો એ તમે 7 લીધા હતા કે નહીં, એટલે અહીં 9 આવતા હતા, બરોબર. હવે 9 ની આસપાસની અવિભાજ્ય સંખ્યા ગોઠવવી હોય તો કઈ ગોઠવાય? 11. તો હું જો અહીંયા 11 ગોઠવું તો અહીંયા કેટલા કરવા પડે? અહીંયા 11 ગોઠવું તો અહીંયા મેં કેટલા પ્લસ કર્યા? 2 પ્લસ કર્યા, તો અહીંયા 2 માઇનસ કરવા પડે, તો અહીંયા કેટલા આવે? 5. હવે જો બની ગઈ. 5 ને 5 10, 10 ને 11 21, અને 3 ને 3 કેવી થઈ ગઈ? અવિભાજ્ય અને એકી સંખ્યા. બરાબર. એમ કરો તોય થાય, અને મેં તમને કીધું એવી રીતે કરો તોય થાય. કે અહીંયા 7 છે અને અહીં 9 છે, ભેગું થતું નથી, કારણ કે 9 છે એ વિભાજ્ય છે. તો 9 ની જગ્યાએ અહીંયા 11 લ્યો, તો હવે અહીં 7 ની જગ્યાએ કેટલા લેવા જોઈએ? કેમ કે 5 અને 11 કેટલા થાય? 16 થાય. 5 ને 11 કેટલા થાય? 16. તો આ બેયનો સરવાળો 16 થાય છે. આપણે લાવવાના છે 21, તો 16 માં કેટલા ઉમેરું તો 21 થઈ જાય? 5. તો એ 5 ક્યાં આવે? અહીં વચ્ચે. ખ્યાલ પડ્યો? એમ કરી શકો. ચાલો થઈ જાય કે ન થઈ જાય? ચાલો ત્યાર પછીનો બી 1 2 3. આ 3 3 નો સરવાળો કરો તો જવાબ 31 આવવો જોઈએ, અને 3 3 સંખ્યા એકી અને અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. 31 કરતા નાની અવિભાજ્ય સંખ્યા બોલો. 19. બીજી બોલો. 13. તો વધી નહીં જાય? કરી 13. હાલો, તો 19 ને 13 કેટલા થશે? 23 થાય. બરોબર. કેટલા થાય? 23 થાય. 23 થાય કે 22 થાય? 22 થાય. 9 10 11 ને 12. અચ્છા 23 થાય. 22 થાય. આ 9 છે, 10 11 ને 12. 12 નો બગડો, વધી પડી 1, એટલે 32 થાય ટોટલ. આનો સરવાળો 32 થાય. તો આ વધી ગયો ને? બરોબર. તો 13 કરતા નાની લેવી પડે, તો નાની બોલો. એટલે જ કીધું નાની લેજો. તો 2 નો સરવાળો જ 31 કરતા વધી ગયો. આપણે તો 31 કરવાનો છે, એમાં 3 લેવાની છે. બોલ. 5. તો 19 ને 5 કેટલા થાય? 24 થાય. હવે આ 2 નો સરવાળો 24 થયો, લાવવા છે 31, તો 24 માં કેટલા ઉમેરું તો 31 થાય? 7 ઉમેરું થઈ જાય. જુઓ 3 3 સંખ્યાઓ કેવી મળી? અવિભાજ્ય છે, અને ત્રણેયનો સરવાળો 31 થાય છે. બસ આવી રીતે કરી દેવાનું, આવડી જાય. સી 53. 1 2 3. ત્રણેયનો સરવાળો 53 થવો જોઈએ, અને ત્રણેય સંખ્યા એકી અવિભાજ્ય હોવી જોઈએ. તો બોલો કોઈ પણ 53 થી નાની બોલજો. 41. હાવ એટલી બધી પાસે ની નાની બોલવાની થોડી, તો સેટિંગ આવે. 41 માં આવી જાય છે. એની બીજું બોલ ને, પણ હાલ 41 લે, તો પછી અહીંયા નાની લેવી પડશે. 7. 41 ને 7 કેટલા થાય? 48. હવે કરવાના છે 53, તો 48 માં કેટલા ઉમેરું તો 53 થઈ જાય? 5. તો અહીંયા કેટલા આવશે? 5. 41 7 અને 5. ત્રણેયનો સરવાળો કરો, 53 થાય.
આવડી જાય ચાલો ડી 1 2 3 બરાબર 61 બોલો કોઈ પણ 61 કરતા નાની એકી અને અવિભાજ્ય 11 બોલો બીજી 23 સરવાળો કરો બેયનો 34 થાય કેટલો 34 હવે 34 માં કેટલા નાખું તો 61 થશે 34 માં કેટલા ઉમેરું તો 61 થાય બોલો 27 કેવી છે વિભાજ્ય જવાબ આવે નહીં તો શું કરશું ફેરફાર કરવો પડશે બરાબર હવે અહીંયા કેટલા આવ્યા હતા 27 આવ્યા હતા ને બરાબર કેટલા આવ્યા હતા 27 આવ્યા હતા તો હવે 27 ની આસપાસની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હવે અહીંયા ધારો 29 અહીંયા લ્યો હાલો તો આને કાઢવી પડે તો હવે કાને રહેવા દો કાને કાઢો ગમે એની એકને તમારે કાઢવી પડે આને રહેવા દો 23 ને બરાબર 11 ને કાઢો તો 23 અને 29 કેટલા થશે 52 થશે બરાબર હવે 52 માં કેટલા ઉમેરું તો 61 થાય હે 9 તો હજી સેટિંગ નથી આવતું હજી સેટિંગ નથી આવતું હાલો બીજી કોઈ પણ બોલો મોટી 31 બીજી બોલો 29 કરો સરવાળો 60 તો 60 માં કેટલા ઉમેરો તો 61 થાય એકેય નહીં આવે ને કેમ કે એક કેવી છે વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી એટલે મેળ પડે નહીં તો હવે 29 ની જગ્યાએ એની આસપાસની કોઈ પણ ધારો હવે 29 કરતા મોટી ધારશો તો ભેગું નહીં થાય ને નાની ધારવી પડે તો કોઈ પણ નાની ધારો 23 કરો સરવાળો 54 માં કેટલા નાખું તો 61 થાય થઈ ગયું તો 31 23 અને 7 સરવાળો કરો થઈ જાય નંબર 11 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાંગી શકાય તેવો હોય 20 કરતા નાની હોવી જોઈએ એવી અવિભાજ્ય સંખ્યાઓ લેવાની અને એની 5 જોડી લખવાની કે જેનો સરવાળો કરો તો 5 વડે ભંગાતો હોવો જોઈએ તો પહેલા તો 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓમાં કોણ કોણ આવે એ તો આપણને ખબર હોવી જોઈએ ને તો 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યા બોલો 2 3 7 20 કરતા નાની કીધી છે બરોબર તો આવી ગયા હવે એમાં જુઓ 2 સાથે 3 નો સરવાળો કરો કેટલો આવે 5 તો 5 ને 5 વડે ભાંગી શકાય તો 2 + 3 આ એક જોડી મળી પછી 3 સાથે 5 નો સરવાળો કરો કેટલા થાય કેટલા થાય 8 એને 5 વડે ભંગાય નહીં હવે 5 અને 7 નો કરો 12 થાય બરોબર પછી 7 અને 11 નો કરો 11 13 24 નો થાય પછી 13 અને 17 કેટલા આવે 30 તો ભંગાશે ને 5 ની ચાવી આવડતી હોવી જોઈએ તમને 5 વડે એ જ સંખ્યાને ભંગાય જેનો છેલ્લો અંક 5 અથવા 0 આવે તો 13 અને 17 નો સરવાળો કરો એટલે કાંઈ નહીં કરવાનું છેલ્લા અંકના સરવાળા કરવાના ખાલી કેના છેલ્લા અંકના જો છેલ્લો અંકનો સરવાળો કરો અને પાછળ 0 આવી જાય એટલે 5 વડે ભંગાતી જ હોય
કેમ કે 5 ની ચાવી એમાં લાગે એટલે એક જોડી કઈ મળી 11 પ્લસ 17 પ્લસ 13 ની 17 પ્લસ 13 ની હવે 17 અને 19 માં થાય કેમ કે પાછળ કેટલો આંકડો આવશે 6 આવશે એટલે એ નો થાય પછી જુઓ આ 13 છે એમાં 2 ઉમેરું તો પાછળનો આંકડો કેટલો આવે 5 આવી જાય 15 થાય ને તો 5 વડે ભંગાતું હોય કે ન ભંગાતું હોય તો 2 પ્લસ 13 પછી બીજી 7 પ્લસ 2 થોડું થાય 7 પ્લસ 3 થાય એ અહીંયા છે આવી ગયું છે 17 પ્લસ 3 કેમ કે 17 માં તમે 3 ઉમેરો એટલે પાછળ 0 આવે 20 થાય એટલે એ પણ 5 વડે ભંગાય એટલે 17 પ્લસ 3 19 પ્લસ 11 19 પ્લસ 11 હા તો કેટલા થાય 19 પ્લસ 11 કેટલા થાય 30 થાય એમને મેં ખબર પડે કેમ કે 9 ને 1 0 તો મળી ગઈ 5 એ 5 સંખ્યાઓ કે જેનો તમે સરવાળો 5 વડે ભાંગી શકો બરોબર કાંઈ ન આવડે તો 5 ની ચાવી તમને મોઢે હોય ને તો કામ થાય કે ભાઈ છેલ્લો અંક કાં તો 5 નીકળવો જોઈએ કાં તો 0 હોય એટલે 5 વડે ભાંગી શકાય તો મળી જાય ચાલો પ્રશ્ન નંબર 12 ખાલી જગ્યા પૂરો જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને શું કહેવાય કઈ સંખ્યાને ખાલી 2 જ અવયવો પડે અવિભાજ્ય કોને પડે અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાને કેવળ 2 જ અવયવ પડે છે અને આ મેં અવિભાજ્યના જે આપણે અવયવો શીખ્યા હતા ત્યારે મેં તમને આ કીધું હતું બરોબર નિયમમાં મેં વાત કરી બી જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને કઈ સંખ્યા કહેવાય વિભાજ્ય કેમ કે વિભાજ્ય સંખ્યાના જ 2 કરતાં વધારે અવયવો પડે અને ખાલી 2 જ અવયવો પડે એને તો આપણે અવિભાજ્ય કહીએ છીએ સંખ્યા 1 એ ખાલજી ગયા કે ખાલજી ગયા સંખ્યા નથી અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એટલે સંખ્યા 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા હવે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે 4 કઈ આવશે 4 કેમ કે જો 0 છે એ અવિભાજ્ય કે વિભાજ્ય બેમાંથી એકેયમાં ન આવે આ મેં તમને શીખવાડેલું જ છે અવિભાજ્ય સંખ્યાઓમાં જ આપણે શીખ્યા હતા 1 એકેયમાં ન આવે 2 અવિભાજ્ય કહેવાય 3 અવિભાજ્ય કહેવાય અને 4 વિભાજ્ય એટલે શરૂઆતની 4 જ જે છે એ વિભાજ્ય છે એટલે સૌથી નાની વિભાજ્ય કઈ કહેવાય 4 સૌથી નાની બેકી સંખ્યા 2 સૌથી નાની બેકી સંખ્યા કોણ છે 2